આવી રહ્યા છે ગીર સોમનાથ તાલુકા પંચાયતની 7 બેઠકો પર આમ આદમી પાર્ટી ગીર સોમનાથની તાલાલા તાલુકા પંચાયતની 7 બેઠકો પર આપનો વિજય છે। ચિત્રાવડ આકોલવાડી આમળસા બેઠક પર આપનો વિજય છે। ગુસિયા વાવ બોરવાવ માંડોલા બેઠક પર આપની જીત છે। શું કારણ હોઈ શકે કે અનેક ઠેકાણે જુઓ વેરાવળ પાટણ ક્લીન સ્વીપ હજુ 0-0 કોંગ્રેસનું કેટલીક ઠેકાણે ખાતું પણ નથી। ડીસા કોંગ્રેસનું ખાતું નથી ખોલતું જે લોકસભામાં જીત્યા હતા બનાસકાંઠાની અંદર આવે। શું કારણ? જો મહેનત તો કરી છે, એમના કાર્યકર્તાઓએ મહેનત કરી છે, હકીકત છે। તમને બીજી એક વાત તમારે કહું કોંગ્રેસની, તો કોંગ્રેસ છે ને નેતા વિહોણું ગુજરાત છે। કાર્યકરો તો ઘણા બધા છે, કાર્યકરો કાર્ય પણ કરે છે, પરંતુ જે એને ગાઈડલાઈન આપવા જોઈએ, રાહ દોરવા જોઈએ, જે ઇલેક્શનની સ્ટ્રેટેજી છે, જેમાં કે ભાજપમાં સંગઠન છે અને સંગઠનમાં કાર્યકર્તાઓને કઈ રીતે કાર્ય કરવું છે એ નક્કી કરવામાં આવે છે। એમ છતાં પણ અહીંયા એક વસ્તુ બીજી જોવાની કે કોંગ્રેસને આશ્વાસન રૂપ આપવા આજે વખતે ભાજપની ઘણી જગ્યાએ સીટો ઘટી છે મહાનગરપાલિકામાં, એમાંય સુરતમાં કે જે ગયા વખતે 27 આપ લઈ ગયું હતું એની જગ્યાએ સુરતમાં આપને પણ એક બેઠક નથી, પરંતુ અહીંયા કોંગ્રેસ 3 બેઠક જીતી ચૂક્યું છે। તો અહીંયા જોઈએ તો સમગ્રતા કોંગ્રેસનું પરફોર્મન્સ ઓવરઓલ જે ગયા વખત કરતા હતું એનાથી થોડુંક સારું કહી શકાય, પણ સત્તા તો ક્યાંય મળી શકે એવી શક્યતાઓ અત્યારના ટ્રેન્ડ પ્રમાણે દેખાતી નથી। ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 બેઠકના પરિણામ આવ્યા છે। 6માંથી બીજેપીના ફાળે 5 તો કોંગ્રેસના ફાળે 1 આવી છે। તાલુકા સુરતમાં આપના ઉમેદવાર પાયલ સાકરિયાની હાર થઈ છે। જી હા, સુરતમાં વોર્ડ નંબર 16માં પાયલ સાકરિયાની હાર થઈ